ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો કે ધોરણ 9 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી ચેપ્ટર નંબર 1 આગલા લેક્ચરની અંદર આપણે ઘન અને પ્રવાહી પદાર્થના ગુણધર્મ વિશે માહિતી મેળવી આ લેક્ચરની અંદર આપણે વાયુ પદાર્થના શું ગુણધર્મ છે એમના વચ્ચેનું આકર્ષણ બળ કેવું હોય છે એમના વિશે આપણે આ લેક્ચરની અંદર માહિતી મેળવીશું। તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે તમે ક્યારે સિલિન્ડરમાંથી ગેસના ફુગા ભરતો હોય એવા કોઈ ભાઈને જોયા છે? બીજા નંબરમાં કે એ સિલિન્ડરમાંથી પોતે કેટલા ફુગા ભરી શકે છે અને આ ફુગાની અંદર જે સિલિન્ડરમાંથી ગેસ ભરેલો છે એ કયો ગેસ એટલે કે કયો વાયુ છે એનાથી તમે પરિચિત હશો। તો સામાન્ય રીતે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે આપણો જે ફુગો આની અંદર જે ગેસ ભરવામાં આવે છે એ સામાન્ય રીતે હિલિયમ વાયુ હોય છે અને હિલિયમ વાયુ છે એનું કે 4 હાઇડ્રોજનના ન્યુક્લિયસ સંયોજાય અને એમાંથી એક હિલિયમનું ન્યુક્લિયસ તૈયાર કરવામાં આવે છે। હવે વાયુ પદાર્થના ગુણધર્મને સમજવા માટે આપણે પ્રવૃત્તિ લઈએ તો એની અંદર આપણને 3 સિરિંજ લેવાની કીધી છે। 3 સિરિંજ છે એ આપણે લેશું અને 3 સિરિંજને આગળનો જે ભાગ છે એને આપણે એક રબર ગુજથી બંધ કરીશું। હવે આ સિરિંજનું જે પાછળનું પિસ્ટન છે એ પિસ્ટનને આપણે એમાંથી કાઢી લઈશું। ત્રણેય સિરિંજની અંદર આપણે શું ઉમેરવાનું છે? એક સિરિંજ છે જેને આપણે એમને ખાલી રાખીશું એનો અર્થ એ છે કે એની અંદર હવા ભરાયેલી છે। બીજી એક સિરિંજ છે જેની અંદર આપણે થોડું પાણી ઉમેરીશું। પાણી ઉમેરેલું છે એનો અર્થ એ છે કે સિરિંજની અંદર હવા ભરાયેલી છે, પ્રવાહી ભરાયેલું છે। ત્રીજી સિરિંજ છે જેની અંદર આપણે ચોકના નાના ટુકડા નાખવાના છે। ચોકના નાના ટુકડા જે ઘન પદાર્થ છે એટલે એક સિરિંજની અંદર ઘન પદાર્થ, બીજામાં પ્રવાહી પદાર્થ અને ત્રીજામાં હવા મીન્સ વાયુ પદાર્થ। હવે આપણે આ પાછળનો જે પિસ્ટન છે એ પિસ્ટન આપણે સિરિંજની અંદર દાખલ કરી અને એને દબાવવા માટેનો પ્રયત્ન કરવાનો છે। હવે સરળતાથી દબાઈ શકે, પિસ્ટન છે એ સરળતાથી સરકી શકે એટલે આ જે સિરિંજની દિવાલ છે એની ફરતી બાજુએ આપણે બેસેલી પણ લગાવી શકીએ છીએ કે જેથી ઘર્ષણ ઘટે અને પિસ્ટન છે એ સરળતાથી સરકી શકે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે પિસ્ટનને દબાવીશું તો સરળતાથી કયો પિસ્ટન છે એ દબાઈ શકશે? તો આપણે જોશું કે જે પાત્રની અંદર હવા છે એ પિસ્ટનને આપણે ધક્કો મારીએ છીએ ત્યારે ઓછા બળથી અને સરળતાથી પિસ્ટન છે એ દબાઈ શકે છે। જ્યારે હવાની સરખામણીમાં પ્રવાહીની અંદર આપણે બળ વધુ આપવું પડે છે અને પ્રવાહી પદાર્થની સરખામણીએ જે ચોકના ટુકડા ભરેલું પિસ્ટન છે એને આપણે વધારે બળ આપવું પડે છે। આના ઉપરથી આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો કે હવાના કણો એની વચ્ચે જે અવકાશ છે એ ઘન પદાર્થ અને પ્રવાહી પદાર્થની સરખામણીમાં વધારે છે। તમે દબાવો છો ત્યારે દ્રવ્યના કણો છે એ વધારે અવકાશ હોવાને કારણે સહેલાઈથી એમની વચ્ચે જઈ શકે છે, જ્યારે એની સરખામણીમાં ઘન અને પ્રવાહી પદાર્થ વચ્ચેનો અવકાશ છે એ ઓછો છે એને કારણે આ પિસ્ટન છે એ સરળતાથી સરકી શકતો નથી। હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે આપણી પાસે જે એલપીજી એટલે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ
જેનો ઉપયોગ આપણે રાંધણ ગેસની અંદર કરીએ છીએ, કે આપણા ઘરે જે ગેસનું સિલિન્ડર છે એની અંદર જે વાયુ ભરેલો છે આ વાયુ એલપીજી છે. તો ઘણી વખત તમને પ્રશ્ન પૂછે કે એલપીજી નું પૂરું નામ લખો, તો એલપીજી નું પૂરું નામ છે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, જેની અંદર કે ઘણું મોટું કદ ધરાવતું સિલિન્ડર હોય, એની અંદર જે વાયુ ભરેલો છે એને તમે દબાણ આપશો તો એના કરતા જે નાનું કદ ધરાવતું સિલિન્ડર છે એ વાયુ એમાં આપણે સરળતાથી ભરી શકીએ છીએ. શા માટે? તો કે વાયુના કણો વચ્ચે અવકાશ હોય છે, દબાણ આપવાથી ખાલી અવકાશની વચ્ચે આ દ્રવ્યના કણો છે એ સમાઈ જાય છે. ત્યાર પછી આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે આપણા જે વાહનો છે આ વાહનોની અંદર ઈંધણ તરીકે સીએનજી નો ઉપયોગ થાય છે. તો સીએનજી એટલે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. ટૂંકા પ્રશ્નની અંદર તમને એલપીજી અને સીએનજી નું ફૂલ ફોર્મ પૂછે. એલપીજી નું ફૂલ ફોર્મ છે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ અને સીએનજી નું ફૂલ ફોર્મ છે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. તો આ આપણે જે વધારે પદ હોય એને દબાણ આપવાથી એ દબાઈ જાય છે અને એને આપણે સરળતાથી બીજા પાત્રની અંદર ભરી શકીએ છીએ. અને બીજા નંબરમાં એક વધારે દબાણ આપવાથી દબાઈ અને એનું પદ ઘટી જાય છે, પરિણામે એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવા માટે આપણને સગવડતા રહે છે. હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે આપણે જોયું કે ફુગાની અંદર જે વાયુ ભરે છે એ હિલિયમ છે. તો એલપીજી એટલે બાટલાની અંદર જે ગેસ છે એ વાયુ કયો હશે? તો વિદ્યાર્થી મિત્રો એ વાયુ બ્યુટેન છે. અને આપણે જોઈએ કે સીએનજી પંપ છે. તો સીએનજી ની અંદર જે વાયુ ભરવામાં આવે છે આ વાયુ મિથેન છે. અને આપણને ખ્યાલ છે કે બ્યુટેનનું અણુસૂત્ર C4H10. મિથેનનું અણુસૂત્ર છે CH4. આ મિથેન છે, આ બ્યુટેન છે. હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે આપણું જે એક ખોરાક તૈયાર કરવા માટેનું રસોઈ ઘર એટલે આપણું રસોડું, કે રસોડાની અંદર મમ્મી કોઈ પણ પ્રકારનો ખોરાક બનાવતી હોય તો એની સુગંધ છે એ આપણા સુધી ઝડપથી એટલે કે સરળતાથી પહોંચી શકે છે. એની સરખામણીમાં એ રસોઈ બનાવવા માટે જે રો મટીરિયલ એટલે કાચો માલ લઈને રસોડાની અંદર રાખેલો છે ત્યારે એની જે કંઈ સોડમ છે એ આપણા નાક સુધી ઝડપથી પહોંચતી નથી. તો આ પાછળનું કારણ શું? તો કે રસોઈ જ્યારે બનાવવામાં આવે છે ત્યારે એમાંથી એને ઉષ્મા મળે છે અને ઉષ્મા મારફતે એમનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય છે. અને વાયુ સ્વરૂપમાં રૂપાંતર થશે એટલે વાયુના કણો છે એ સતત ગતિશીલ છે. ગતિશીલ હોવાને કારણે એમની જે કંઈ સોડમ છે એ હવામાં ભળી જાય છે અને હવામાંથી આ સોડમ છે એ આપણા નાસિકા છિદ્ર સુધી પહોંચે છે અને આપણને એનો ખ્યાલ આવે છે. એટલું જ નહીં પણ આપણા ઘરથી પણ દૂર આ ખોરાકની સોડમ છે એ આપણને મળે છે. એ પાછળનું કારણ એ છે કે વાયુ પદાર્થની અંદર દ્રવ્યના કણોની ગતિશીલતા છે એ ખૂબ જ વધારે છે અને દ્રવ્યના કણો વચ્ચેનો જે અવકાશ છે એ ખૂબ જ પ્રમાણમાં વધારે હોય છે, જેને કારણે આ સોડમ છે એ આપણા સુધી અને આપણા ઘરથી દૂર પણ આપણને ફેલાયેલી જોવા મળે છે. એની સરખામણીમાં ઘન પદાર્થ અને પ્રવાહી પદાર્થની સોડમ છે એ આપણને આના જેટલી જોવા મળતી નથી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે જે આપણી પાસે પ્રવાહી પદાર્થ છે તો
ઘન પદાર્થ, પ્રવાહી પદાર્થ અને વાયુ પદાર્થ. આ ઘન પદાર્થ, પ્રવાહી પદાર્થ અને વાયુ પદાર્થ, આ ત્રણેય વચ્ચેના જે તફાવત છે, ઘન અને પ્રવાહી, ઘન અને વાયુ, પ્રવાહી અને વાયુ, વાયુ અને ઘન, આમ ફેરવીને કોઈ પણ વચ્ચેનો આપણને તફાવત પૂછે તો પણ આપણે આ તફાવત છે એ આપણને લખતા આવડતો હોવો જોઈએ. બીજા નંબરની અંદર આપણે જોઈએ કે વાયુ. આપણે ઘરે કુકર છે. કુકરની અંદર આપણે 1 કપ જેટલું પાણી ઉમેરીએ છીએ. હવે જુઓ કે પાણીનું કદ 1 કપ છે. હવે એને તમે જ્યારે ઉષ્મા આપો છો ત્યારે આ જે પ્રવાહી છે એ પ્રવાહીમાંથી વરાળ એટલે કે વાયુ સ્વરૂપમાં રૂપાંતર થશે અને એનું કદ એટલું બધું વધી જશે કે કુકરની જે પાત્રની દિવાલ છે એની ફરતી બાજુ પોતે અથડામણ કરશે અને આખે આખું કુકર છે એ હવાથી ભરાઈ જશે. એનું કદ એટલું બધું વધી જાય છે. બીજા નંબરમાં જોઈએ, એટલું જ નહીં પણ આની અંદર એટલી હવા છે કે જે કુકરમાં સમાતી નથી, એટલે આ પાત્રની દિવાલ સાથે અથડામણ અનુભવે છે અને એને બહાર નીકળવા માટેનો પ્રયત્ન કરે છે. ત્યારે કુકરની ઉપરની જે સીટી છે જેને આપણે પિસ્ટન કહીએ છીએ, એ પિસ્ટન છે એ ત્યાંથી ઊંચો થાય છે અને જ્યાંથી હવા છે એ પણ બહાર નીકળે છે. તો આ ક્યારે શક્ય બને છે? તો કે પાત્રની દિવાલ સાથે દબાણ અનુભવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આના ઉપરથી આપણે એક દબાણની વ્યાખ્યા શીખીશું. તો દબાણ એટલે શું? તો એકમ ક્ષેત્રફળ દીઠ, એટલે આપણું જે કંઈ કુકર હતું એનું જે કંઈ ક્ષેત્રફળ છે એ નક્કી કરેલું છે એને આપણે કહીશું એકમ ક્ષેત્રફળ. તો એકમ ક્ષેત્રફળ દીઠ એના પર જે દબાણ લાગે છે, એના ઉપર આપણે જે બળ લગાડીએ છીએ, તો એકમ ક્ષેત્રફળ દીઠ એના પર જે બળ લાગે આ બળને આપણે દબાણ કહીશું. તો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે દબાણ, આ દબાણનો એકમ છે એ પાસ્કલ છે. હવે વિદ્યાર્થી મિત્રો, આના પછી આપણી પાસેનો એક નવો મુદ્દો આવે છે કે શું દ્રવ્યની અવસ્થાઓ ઉપર કેવી અસર જોવા મળે, કોની અસર આપણને જોવા મળે છે. તો આપણે જોઈએ કે જે દ્રવ્યની અવસ્થા છે એના ઉપર આપણને એક તાપમાનની અસર જોવા મળે, બીજી દબાણની અસર જોવા મળે. તો દ્રવ્ય ઉપર તાપમાન કેવી રીતથી અસર કરે એને સમજવા માટે આપણે એક પ્રવૃત્તિ કરીશું. તો આપણે જાણીએ છીએ કે ઘન પદાર્થ, પ્રવાહી પદાર્થ અને વાયુ પદાર્થ આ ત્રણેય દ્રવ્યની અવસ્થા છે. તો આપણે એક સામાન્ય દ્રષ્ટાંત લઈએ કે દાખલા તરીકે મારી પાસે એક બરફ છે જે ઘન સ્વરૂપે છે. આ બરફ છે એને આપણે સામાન્ય રીતથી રૂમ ટેમ્પરેચરે દેવા દઈશું અથવા તો એને તમે થોડી ઉષ્મા આપશો તો આ બરફ છે એ ધીમે ધીમે પીગળી એનું પ્રવાહીમાં રૂપાંતર થશે. હવે બરફ સંપૂર્ણપણે પીગળી અને પાણી બને છે એટલે કે પ્રવાહી બને છે. હવે આ મારી પાસે જે પ્રવાહી છે એને હું તાપમાન એટલે કે થોડી ઉષ્મા આપું છું, ગરમી આપીશ. તો ઉષ્મા આપવાથી શું થશે? તો કે આ પ્રવાહી છે એ ઉકળવા લાગશે. ઉકળી અને એમાંથી વરાળ બનશે. વરાળ એક વાયુ સ્વરૂપ છે. તો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે ઘન એને ઉષ્મા આપવાથી એનું પ્રવાહીમાં રૂપાંતર થાય છે, પ્રવાહીને ઉષ્મા આપવાથી એનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય છે. તો હવે તાપમાનની એના પર કેવી રીતે અસર થાય છે અને જેની મદદથી આપણે આને જે કંઈ ઉષ્મા આપીએ છીએ તો એની અંદર અમુક તાપમાન સુધી જે આપણને ઉષ્મા જોવા મળે છે, આ બાકીની ઉષ્મા ક્યાં જાય છે એના વિશે આપણે જોઈએ. તો એના માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ કે આપણી પાસે એક બીકર લીધું છે. આ બીકરની અંદર આપણે કેટલાક બરફના ટુકડા ઉમેરેલા છે. હવે
આપણી પાસે થર્મોમીટર કે થર્મોમીટરની અંદર એમનું જે કંઈ તાપમાન કેટલું છે એ તાપમાન દર્શાવતા જે કાપા હોય છે, આ થર્મોમીટર છે એને આપણે આ બરફના ટુકડા ભરેલું જે બીકર છે એની અંદર આપણે મૂકીશું, જેથી કરી અને એ પાત્રનું અંદર જે પદાર્થ છે એનું તાપમાન કેટલું છે એ આપણે થર્મોમીટર દ્વારા માપી શકીએ. હવે આપણે આ જે બીકર છે એને આપણે થોડી ઉષ્મા એટલે કે ગરમી આપીશું. તો શું થશે વિદ્યાર્થી મિત્રો? જુઓ કે બરફને આપણે જ્યારે ગરમી આપીએ છીએ ત્યારે બરફ છે એ ઓગળતો જાય છે, ઓગળી અને એનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થાય છે. તો આવું શા માટે? તો કે ઘન પદાર્થ છે, ઘન પદાર્થને ઉષ્મા આપો છો ત્યારે ઘન પદાર્થના દ્રવ્યના કણો છે, એ દ્રવ્યના કણો છે એ પોતે ગતિ અનુભવે છે, ગતિ ઉર્જા ધરાવે છે. અને ગતિ ઉર્જા ધરાવશે એટલે દ્રવ્યના કણો છે એ કંપન કરવા લાગશે. અને દ્રવ્યના કણોને આપણે ઉષ્મા ઉર્જા આપીએ છીએ. તો આ ઉર્જા આપવાથી દ્રવ્યના કણો વચ્ચેનું જે આકર્ષણ બળ છે એ આકર્ષણ બળ ઘટતું જાય છે. દ્રવ્યના કણો વચ્ચેનું આકર્ષણ બળ ઘટશે એટલે દ્રવ્યના કણો જે નિયત સ્થાને હતા એ પોતાનું નિયત સ્થાન છોડી દેશે અને દ્રવ્યના કણો છે એ પોતે સ્વતંત્ર રીતથી ગતિ કરે છે. એટલે આ ઘન પદાર્થ છે એ ઘન પદાર્થમાંથી એનું પ્રવાહી પદાર્થમાં રૂપાંતર થાય છે. હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે બરફનું ગલન બિંદુ એ 0°C છે, જેનાથી આપણે પરિચિત હોઈશું. અને બરફનું ગલન બિંદુ કે આજે તાપમાન માપવા માટે જે આંતરરાષ્ટ્રીય SI એકમ પદ્ધતિ છે, તો તાપમાન માપવા માટે આંતરરાષ્ટ્રીય એકમ કેલ્વિન છે. અને કેલ્વિન એટલે કે અને અંશ સેલ્સિયસ, આ બે તાપમાન માપવા માટેના એકમો છે. તો આપણે જોઈએ કે 0°C એના બરાબર 273.16 કેલ્વિન થશે. 0°C બરાબર 273.16 કેલ્વિન થાય. હવે માપનની સરળતા માટે આ 0.16 છે એની અવગણના કરવામાં આવે છે, એને ધ્યાનમાં લેવામાં આવતો નથી. અને આ 0°C બરાબર 273 કેલ્વિન લેવામાં આવે. તો બરફનું ગલન બિંદુ છે એ 0°C કહેવાય. અને જો કેલ્વિનમાં એમનું રૂપાંતર કરવું હોય તો 273 કેલ્વિન થશે. તો હવે વિદ્યાર્થી મિત્રો આના ઉપરથી તમને સેલ્સિયસનું કેલ્વિનમાં રૂપાંતર કરવામાં આપ્યું છે અને કેલ્વિનનું સેલ્સિયસમાં રૂપાંતર કરવાનું પૂછે તો આપણે કેવી રીતે કરીશું? માની લે કે 0°C છે, તો 0°C એટલે 273 કેલ્વિન થાય છે. હવે જો આપણી પાસે આ સેલ્સિયસ હોય એને કેલ્વિનમાં ફેરવવા હોય તો એમાં આપણે 273 પ્લસ કરવા પડે. ક્યારે? તો સેલ્સિયસને કેલ્વિનમાં ફેરવવા હોય ત્યારે. માની લે કે પાણીનું ઉત્કલન બિંદુ છે એ 100°C છે, તો એને મારે કેલ્વિનમાં ફેરવવા હોય તો આ 100°C આ પ્લસ આપણે 273 કરીશું. તો આને આપણે ફેરવીશું કેલ્વિનમાં તો 100 પ્લસ 273 તો 373 કેલ્વિન થાય. એટલે સેલ્સિયસનું કેલ્વિનમાં રૂપાંતર કરવું હોય તો જેટલા સેલ્સિયસ હોય એમાં આપણે 273 ઉમેરવા પડે, એટલે પ્લસ કરવા પડે. આથી વિરુદ્ધ કે કેલ્વિન છે એનું સેલ્સિયસમાં રૂપાંતર કરવું
હોય તો જેટલા સેલ્સિયસનું આપણે કેલ્વિનમાં રૂપાંતર કરવું હોય તો એમાંથી એટલા સેલ્સિયસ છે એને આપણે માઇનસ કરવા પડે. તો વિદ્યાર્થી મિત્રો, આના ઉપરથી આપણે વ્યાખ્યા તારવીશું કે ગલન બિંદુ એટલે શું. તો જે તાપમાને ઘન પદાર્થનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થાય એ તાપમાનને એ પદાર્થનું ગલન બિંદુ કહેવાય. તો જેની અંદર આપણું વાતાવરણનું દબાણ એ નક્કી હોય છે. એટલે કે જે તાપમાને ઘન પદાર્થનું પ્રવાહી પદાર્થમાં રૂપાંતર થાય એ તાપમાનને એ પદાર્થનું ગલન બિંદુ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આ પછીના લેક્ચરની અંદર આપણે આજે ગલનગુપ્ત ઉષ્મા વિશે અને ઉત્કલન બિંદુ વિશે આપણે આવતા લેક્ચરની અંદર ભણીશું. થેન્ક યુ. ઓકે.